તમે ક્યારે એવી જગ્યા વિશે સાંભળ્યું છે જ્યાં સૂરજ આથમ્યા પછી પક્ષીઓ પણ પાંખો ફફડાવાનું બંધ કરી દે છે? એક એવી જગ્યા જ્યાં ભીતોને પણ કાન છે અને ઝાડ રાત પડતા જીવતા થઈ જાય છે. દુનિયા તેને નિધિવન કહે છે. લોકો કહે છે કે ત્યાં આજે પણ કાનુડો રાસ રમે છે, પણ વિજ્ઞાન કહે છે કે આ બધું જૂઠ છે. પણ વિચારો, જો કોઈ માણસ પોતાની આંખે આ રહસ્ય જોવા માટે રાત્રે ત્યાં રોકાઈ જાય તો તેની સાથે શું થાય? આજે હું તમને એક એવી સત્ય ઘટના સંભળાવીશ જે વાંચ્યા કે સાંભળ્યા પછી તમારી ઊંઘ ઉડી જશે. આ વાર્તા છે જયપુરના એક એવા એન્જિનિયરની જેણે ભગવાનને પડકાર ફેંક્યો હતો. વૃંદાવનની એ સાંકડી ગલીઓમાં જ્યારે ઠાકોરજીની આરતીનો નાદ ગૂંજે છે ત્યારે આખી સૃષ્ટિ જાણે કૃષ્ણમય બની જાય છે. પણ આ ભક્તિના માહોલ વચ્ચે એક યુવાન એવો હતો જેના મનમાં માત્ર તર્ક અને વિજ્ઞાન ચાલતું હતું. નામ એનું આર્યન. જયપુરનો એક તેજસ્વી સિવિલ એન્જિનિયર, જેના માટે જે દેખાય એ જ સાચું, બાકી બધું અંધશ્રદ્ધા. આર્યન પહેલીવાર જ્યારે વૃંદાવન આવ્યો ત્યારે તેણે નિધિવન વિશે ઘણી વાતો સાંભળી. લોકો કહેતા, બેટા, સાંજે 7 વાગ્યા પછી અહીં કોઈ રોકાતું નથી. જે રોકાય છે એ કાં તો પાગલ થઈ જાય છે, કાં તો આ દુનિયા છોડી દે છે. આર્યન આ સાંભળીને મનોમન હસ્યો. તેને લાગ્યું કે આ તો મંદિરના પૂજારીઓએ બનાવેલી વાર્તાઓ છે, જેથી પ્રવાસીઓમાં ડર અને કુતૂહલ જળવાઈ રહે. તેણે નક્કી કર્યું કે તે આ રહસ્યનો પર્દાફાશ કરશે. એ દિવસે સાંજ પડી રહી હતી. નિધિવનના આકાશમાં પક્ષીઓનો કલરવ ધીરે ધીરે શાંત થઈ રહ્યો હતો. ગાયો પોતાના આશ્રય સ્થાને પાછી ફરી રહી હતી. પૂજારીઓ મંદિરના ગર્ભગૃહમાં ઠાકોરજી માટે પથારી તૈયાર કરી રહ્યા હતા, કારણ કે એવી માન્યતા છે કે કૃષ્ણ ભગવાન રાત્રે અહીં આરામ કરવા આવે છે. આર્યન ખૂબ જ સાવધાનીથી ભીડનો લાભ લઈને નિધિવનના સૌથી ગીચ વિસ્તારમાં પહોંચી ગયો. ત્યાં તુલસીના એવા અજીબ ઝાડ છે જે જોવામાં વાંકાચૂકા અને એકબીજા સાથે વળગેલા લાગે છે. લોકો તેને રાધારાણીની સખીઓ માને છે. આર્યન એક મોટા અને ઘેઘૂર ઝાડની પાછળ સૂકા પાંદડાઓ અને ઝાડીઓની વચ્ચે છુપાઈ ગયો. તેની પાસે એક નાની ડાયરી અને કેમેરો હતો. તેને ખાતરી હતી કે કાલે સવારે તે આખી દુનિયાને બતાવશે કે રાત્રે અહીં કાંઈ જ થતું નથી. 7 વાગ્યાનો ટકોર પડ્યો. મુખ્ય દ્વારના મોટા તાળા લાગી ગયા. સુરક્ષા કર્મીઓએ છેલ્લી વાર બૂમ પાડી, કોઈ અંદર હોય તો બહાર આવી જાઓ. આર્યન શ્વાસ રોકીને બેસી રહ્યો. થોડી જ વારમાં આખું વન એકદમ સુમસાન થઈ ગયું. એટલી શાંતિ કે આર્યનને પોતાના હૃદયના ધબકારા પણ સંભળાવા લાગ્યા. શરૂઆતના 2-3 કલાક તો સામાન્ય રહ્યા. આર્યનને લાગ્યું કે તે સાચો હતો, પણ જેવી મધરાતી નજીક આવી, અચાનક હવામાં એક ગજબનો પલટો આવ્યો. જૂન મહિનાની એ ગરમીમાં પણ વાતાવરણ એકદમ ઠંડુગાર થઈ ગયું અને પછી હવામાં એક એવી સુગંધ ફેલાઈ જે પૃથ્વી પરના કોઈ પણ અંતર જેવી નહોતી. એ સુગંધ એટલી મોહક હતી કે આર્યનનું મન પણ ભમવા લાગ્યું. તેણે જોયું કે જે ઝાડ અત્યાર સુધી સ્થિર હતા તે ધીરે ધીરે ડોલવા લાગ્યા છે. પવન નહોતો, છતાં પાંદડાઓનો અવાજ કોઈ સંગીત જેવો લાગતો હતો. આર્યનના મનમાં પહેલીવાર ડરની એક લહેર પસાર થઈ. શું ખરેખર અહીં કંઈક છે? શું વિજ્ઞાન પાસે દરેક સવાલનો જવાબ નથી? તેની જિજ્ઞાસા હવે ધીરે ધીરે ભયમાં બદલાઈ રહી હતી. પણ હવે પાછા જવાનો કોઈ રસ્તો નહોતો. તે રહસ્યમય રાત હજુ તો શરૂ થઈ હતી. આર્યન, જે અત્યાર સુધી પોતાની એન્જિનિયરિંગની ડિગ્રી પર ગર્વ કરતો હતો, આજે એ જ આર્યનના હાથ પગ ધ્રુજી રહ્યા હતા. કારણ કે નિધિવનની એ રાત હવે માત્ર શાંત નહોતી રહી, તે જીવંત થઈ ગઈ હતી. ચાલો જાણીએ, રાતના 12 વાગ્યે આર્યનની નજર સામે એવું શું બદલાયું કે તેના હોશ ઉડી ગયા. મધરાત્રિનો સમય થયો હતો.
આખું નિધિવન એક અજીબ રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. આ રોશની કોઈ બલ્બ કે મસાલની નહોતી, પણ જાણે આકાશમાંથી ચાંદની પોતે નીચે ઉતરી આવી હોય તેવી દૂધ જેવી સફેદ અને શીતળ હતી. આર્યન જે ઝાડ પાછળ છુપાયો હતો ત્યાંથી તેને દૂરના અંતરે કોઈના ચાલવાનો અવાજ સંભળાયો. છમ છમ છમ. આ પાયલનો અવાજ હતો. એટલો મધુર અને એટલો લયબદ્ધ હતો કે જાણે કોઈ કુશળ નૃત્યજ્ઞ વનવિહાર કરી રહી હોય. આર્યને પોતાના કેમેરો હાથમાં લીધો, પણ તેના આશ્ચર્ય વચ્ચે કેમેરાની સ્ક્રીન એકદમ કાળી પડી ગઈ. નવો નકોર કેમેરો અત્યારે સાવ નકામો થઈ ગયો હતો. જાણે કુદરત એને કહી રહી હતી કે અહીં જે દેખાય છે તેને લેન્સમાં કેદ કરી શકાય તેમ નથી. પછી જે થયું તે કોઈ પણ વૈજ્ઞાનિક સમજની બહાર હતું. નિધિવનના જે તુલસીના છોડ અત્યાર સુધી જમીન સાથે ઝઘડાયેલા હતા તે ધીરે ધીરે ઉપર તરફ ઉઠ્યા. આર્યનની આંખો ફાટી ગઈ જ્યારે તેણે જોયું કે તે છોડ માનવ આકૃતિઓ જેવા દેખાવા લાગ્યા હતા. તેમની ડાળીઓ જાણે હાથ બની ગઈ હતી અને પાંદડાઓ વસ્ત્રો. આર્યને યાદ આવ્યું કે વડીલો કહેતા હતા કે અહીંયા દરેક છોડ એક ગોપીનું સ્વરૂપ છે જે રાત્રે રાસ રમવા માટે તૈયાર થાય છે. અચાનક વાતાવરણમાં એક મીઠો અને મનમોહક બંસરીનો સૂર રેલાયો. એ સૂર એટલો પવિત્ર હતો કે આર્યનના મનમાં રહેલો બધો અહંકાર અને શંકા એક પળમાં ઓગળી ગઈ. તેના હૃદયમાં એક અજીબ પીડા ઉપડી. એવી પીડા જે ભક્તને ભગવાનથી અલગ હોવા પર થાય છે. આર્યનની આંખોમાંથી અણજાણતા જ આંસુ વહેવા લાગ્યા. જે યુવાન અત્યાર સુધી પુરાવા માંગતો હતો તે અત્યારે માતા કૃષ્ણના એ અદ્રશ્ય સંગીતમાં ખોવાઈ ગયો હતો. તેણે જોયું કે વનની મધ્યમાં આવેલા રંગમહેલ તરફ કોઈની આકૃતિઓ જઈ રહી હતી. તેને એવું લાગ્યું કે જાણે બે દિવ્ય આત્માઓ રાધા અને કૃષ્ણ સાથે ચાલી રહ્યા છે. તેમની રોશની એટલી તેજસ્વી હતી કે આર્યન વધારે વાર તે જોઈ શક્યો નહીં. તેને લાગ્યું કે તેનું માથું ભારે થઈ રહ્યું છે. જ્ઞાન અને વિજ્ઞાનના બધા જ તર્ક અહીં નિષ્ફળ સાબિત થઈ રહ્યા હતા. તેણે મનોમન માફી માંગી. હે પ્રભુ, મને માફ કરજો. મેં તમારા અસ્તિત્વ પર શંકા કરી, પણ નિયમ તો નિયમ છે. નિધિવનનો એ કાયદો છે કે જો કોઈ અપવિત્ર ભાવ કે જિજ્ઞાસાથી પ્રભુના અંગત રાસમાં ખલેલ પહોંચાડે તો તેણે તેની કિંમત ચૂકવવી પડે છે. આર્યનને અચાનક એવું લાગ્યું કે કોઈએ તેના ખંભા પર હાથ મૂક્યો છે. તેણે પાછળ ફરીને જોવાનો પ્રયત્ન કર્યો, પણ તે પહેલાં જ એક દિવ્ય પ્રકાશ તેની આંખો સામે ઝબક્યો અને તે બેભાન થઈને જમીન પર ઢળી પડ્યો. આર્યન જેણે વિજ્ઞાનના જોરે નિધિવનના રહસ્યોને પડકાર્યા હતા તે આજે સવારે પથ્થરની મૂર્તિ જેવો બની ગયો હતો. જ્યારે સૂરજનું પહેલું કિરણ નિધિવનના પાંદડાઓ ચીરીને અંદર આવ્યું ત્યારે પૂજારીઓને જે જોવા મળ્યું એ જોઈને આખા વૃંદાવનમાં ફફડાટ મચી ગયો. શું આર્યન જીવતો હતો? અને જો જીવતો હતો તો તેની આંખોમાં એવો કયો ડર કે દિવ્યતા હતી જે તેને બોલવા નહોતી દેતી. ચાલો જોઈએ એ સવારનો નજારો. વૃંદાવનની સવાર હંમેશા રાધે રાધેના મધુર નાદ સાથે શરૂ થાય છે. પક્ષીઓનો કલરવ અને મંદિરોમાં વાગતા ઘંટરવ વચ્ચે નિધિવનના મુખ્ય દ્વારના તાળા ખોલવામાં આવ્યા. પૂજારીઓ દરરોજની જેમ ઠાકોરજીના દર્શન કરવા અને રાત્રિ દરમિયાન પ્રભુએ જે આરોગ્યું હોય તેનો પ્રસાદ લેવા અંદર પ્રવેશ્યા. પણ આજે કંઈક અલગ હતું. રંગમહાલના દરવાજા ખોલતા જ પૂજારીઓની નજર થોડે દૂર આવેલા એક ઘેંઘૂર ઝાડ પર પડી, જ્યાં એક માનવ આકૃતિ જમીન પર પડી હતી. પૂજારીઓ દોડતા ત્યાં પહોંચ્યા. તેમણે જોયું કે આર્યન બેભાન અવસ્થામાં હતો. તેના કપડાં ધૂળવાળા હતા અને તેના ચહેરા પર એક અજીબ પ્રકારનું સફેદ તેજ હતું, પણ તેની આંખો એકદમ સ્થિર હતી. જ્યારે તેને ઠંઠોડીને જગાડવામાં આવ્યો ત્યારે આર્યન જાગ્યો તો ખરા, પણ તે કંઈ બોલી શક્યો નહોતો. તેની નજર શૂન્યમાં પરોવાયેલી હતી. પૂજારીઓ સમજી ગયા
કે આ યુવાને રાત્રે અહીં રોકાવાની ભૂલ કરી છે. તેને તાત્કાલિક બહાર લાવવામાં આવ્યો અને પાણી છાંટીને ભાનમાં લાવવાનો પ્રયત્ન કર્યો. આર્યન હજુ પણ ધ્રુજી રહ્યો હતો. તેના હાથમાં રહેલો કેમેરો બાજુમાં પડ્યો. એક પૂજારીએ કુતૂહલવશ કેમેરો ઉઠાવીને જોયો તો એ મોંઘાદાટ કેમેરો અંદરથી પીગળી ગયો હોય તેવો લાગતો હતો. જાણે કોઈ પ્રચંડ ઉર્જાનો સંપર્ક થયો હોય. આર્યન રડવા લાગ્યો, પણ તેના મોઢામાંથી શબ્દો નીકળતા નહોતા. લોકો તેને નજીકની હોસ્પિટલ લઈ ગયા. ડૉક્ટરોએ તપાસ કરી, રિપોર્ટ કાઢ્યા, પણ બધું જ નોર્મલ હતું. શારીરિક રીતે તેને કોઈ ઈજા નહોતી, પણ માનસિક રીતે તે કોઈ બીજા જ વિશ્વમાં પહોંચી ગયો હતો. ડૉક્ટરોએ કહ્યું, આને કોઈ બહુ મોટો શોક લાગ્યો છે. એવું લાગે છે કે એણે એવું કંઈક જોયું છે જે તેનું મગજ સ્વીકારી શકતું નથી. 3 દિવસ સુધી આર્યન હોસ્પિટલના ખાટલા પર પડ્યો રહ્યો. તે નહોતો જમતો, નહોતો ઊંઘતો, બસ રૂમની બારીમાંથી દેખાતા આકાશ સામે એકીટસે જોઈ રહેતો. તેની મા અને પિતા જયપુરથી દોડી આવ્યા હતા. તેની હાલત જોઈને આખું હોસ્પિટલ સ્ટાફ દુઃખી હતો. ચોથા દિવસે સવારે જ્યારે મંગળા આરતીનો અવાજ હોસ્પિટલ સુધી સંભળાયો ત્યારે આર્યનના શરીરમાં એકાએક સ્ફૂર્તિ આવી. તેણે ધ્રુજતા હાથે ટેબલ પર પડેલી એક પેન અને કાગળ લીધો. તેના પિતા દોડીને તેની પાસે આવ્યા. આર્યને કાગળ પર માત્ર 3 શબ્દો લખ્યા, જે વાંચીને બધાની આંખો ભીની થઈ ગઈ. તે સાચા છે. તેણે ધીરેથી બોલવાનો પ્રયત્ન કર્યો. તેનો અવાજ જે પહેલા ઘમંડથી ભરેલો હતો તે હવે એકદમ નમ્ર અને કરુણ હતો. તેણે પૂજારીઓને બોલાવવાની વિનંતી કરી. જ્યારે પૂજારીઓ આવ્યા ત્યારે આર્યન તેમના પગમાં પડી ગયો અને ધ્રુસકે રડવા લાગ્યો. તેણે જે અનુભવ વર્ણવ્યો તે સાંભળીને ત્યાં હાજર દરેક વ્યક્તિના રૂવાડા ઊભા થઈ ગયા. આર્યન ક્યારેય મંદિરમાં માથું નહોતો ટેકવતો. તે આજે ધૂળમાં આળોટી રહ્યો હતો. તેના શબ્દોમાં એક એવો અનુભવ હતો જે સાંભળીને ડૉક્ટરો પણ સ્તબ્ધ થઈ ગયા. હોસ્પિટલના એ નાના રૂમમાં એકદમ શાંતિ છવાઈ ગઈ હતી. આર્યને ધીરેથી બોલવાનું શરૂ કર્યું. તેનો અવાજ ગદગદિત હતો. તેણે કહ્યું, જ્યારે 12 વાગ્યા ત્યારે મેં જોયું કે જે ઝાડ અત્યાર સુધી સ્થિર હતા તે અચાનક દિવ્ય સ્ત્રીઓ ગોપીઓના સ્વરૂપમાં બદલાઈ ગયા. હવામાં એક એવી મીઠાશ હતી કે જે પૃથ્વી પર સંભવ નથી. અને પછી મેં એમને જોયા. આર્યનની આંખો ફરી ભરાઈ આવી. તેણે આગળ વધાર્યું. મેં સાક્ષાત શ્રી કૃષ્ણને જોયા, પણ એ કોઈ મૂર્તિ નહોતા. એ તો સાક્ષાત ચૈતન્ય હતા. તેમનું તેજ એટલું પ્રચંડ હતું કે મારી આંખો એ સહન કરી શકતી નહોતી. મેં મારો કેમેરો ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો, પણ એ જ ક્ષણે મને અનુભવ થયો કે હું કેટલી મોટી ભૂલ કરી રહ્યો હતો. હું પરમાત્માને એક કેમેરામાં કેદ કરવા માંગતો હતો, જ્યારે તેઓ તો હૃદયમાં કેદ થવા આવ્યા હતા. આર્યને જણાવ્યું કે જ્યારે ઠાકોરજીની નજર તેના પર પડી ત્યારે તેને કોઈ ક્રોધ નહીં, પણ અપાર કરુણાનો અનુભવ થયો. તેને એવું લાગ્યું કે પ્રભુ તેને કહી રહ્યા છે, બેટા, તર્કથી મને શોધવા જઈશ તો ક્યારેય નહીં મળે, પણ જો પ્રેમથી જ શોધીશ તો હું તારા હૃદયમાં જ છું. તે ક્ષણે આર્યનનો બધો જ અહંકાર, તેની ડિગ્રીઓ, તેનું જ્ઞાન બધું જ રાખ થઈ ગયું. તે દિવ્ય પ્રકાશમાં તેને પોતાની શૂન્યતાનો અહેસાસ થયો અને તે બેભાન થઈ ગયો. પૂજારીઓએ આર્યનને ગળે લગાડ્યો. વૃંદાવનની આ ધરતી પર આવા અનેક કિસ્સાઓ બન્યા છે, પણ આર્યનના નસીબદાર હતો કે તેને એક નવી દ્રષ્ટિ મળી. થોડા દિવસો પછી આર્યન સંપૂર્ણ સ્વસ્થ થયો, પણ તે જૂનો આર્યન રહ્યો નહોતો. તેણે એન્જિનિયરની નોકરી છોડી દીધી? ના, તેણે નોકરી ચાલુ રાખી, પણ હવે તેના કામમાં સેવા અને ઈમાનદારી હતી. તે દર વર્ષે નિધિવન આવતો, પણ હવે કેમેરો લઈને નહીં, પણ હાથમાં માળા અને હૃદયમાં ભક્તિ લઈને.
આર્યનની આ સત્ય ઘટના આપણને શીખવે છે કે વિજ્ઞાન આપણને સુવિધા આપી શકે છે, પણ શાંતિ તો શ્રદ્ધા જ આપે છે. નિધિવન આજે પણ એ જ રહસ્ય સાથે ઊભું છે. આજે પણ ત્યાં 7 વાગ્યે તાળા લાગે છે અને આજે પણ એવું મનાય છે કે કાનાની બંસરી ત્યાં ગુંજે છે. બસ તેને સાંભળવા માટે કાન નહીં પણ શુદ્ધ અંતઃકરણ જોઈએ. મિત્રો, આર્યનની આ વાર્તા આપણને શ્રદ્ધાની તાકાત સમજાવે છે. શું તમે ક્યારેય આવી કોઈ દિવ્ય અનુભૂતિ કરી છે? અથવા શું તમે ક્યારેય વૃંદાવન ગયા છો? તમારો અનુભવ કોમેન્ટમાં રાધે રાધે લખીને જરૂર જણાવજો. જો આ વાર્તા તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય તો તમારા મિત્રો અને પરિવાર સાથે આને શેર કરજો, જેથી તેઓ પણ આ દિવ્યતાનો અનુભવ કરી શકે. આવી જ વધુ સત્ય ઘટનાઓ અને પ્રેરણાદાયક વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. રાધે રાધે. તમારો એક સબસ્ક્રાઈબ અમને નવી વાર્તાઓ લાવવા માટે પ્રોત્સાહન આપે છે. આભાર.